કેવું લાગ્યું? ઓલી ગાડી આવડે છે પણ આ તો આવડે છે, આ આવડી ગઈ. આવડે ખરી ને ઓલી આવડે. જય દ્વારકાધીશ, હું છું તમારો દોસ્ત સિયાર અને અત્યારે મારા વાડીએ આવ્યો છું. મરબાને મીકવા આવ્યો હતો. મરબાની પાણી વાળે છે, હું તમને આગળ દેખાડું. પણ આજ તો મારો જન્મદિવસ અને આજ ખુશી કંઈક સરપ્રાઈઝ દેવાની છે મને, બરોબર. પણ મને 99% ખબર છે, પણ હું એમ રિએક્ટ કરીશ કે મને નથી ખબર, બરોબર. મારા ભાઈ હારે મળી અને નીલા હારે મળીને અને મને સરપ્રાઈઝ દેવાની કોશિશ કરે છે. પણ આપણે મને ખબર છે, પણ હવે આપણે થોડુંક ઓલું કરીશું, બરોબર. જો અમારા ઘઉં જુઓ, આંકોર પાણી વળે છે. મમ્મી પપ્પા ઓલા પણ વાળે છે પાણી. હાલો તો ત્યાં જુઓ. જો આપણે અવડા ઘઉં થઈ ગયા છે અને બાન પપ્પા બે પાણી વાળે છે. દાણા સડી ગયા છે મોટા મોટા ઘઉંને. કેવા જોરદાર લાગે છે ઘઉં. જોઈજો આગળ. આવી જા બે. જોતી જોઈએ એવું. આગળ આપણે બપોરે આવી અને કૂતરા હાટું કંઈક બિસ્કીટ ને એવું લેતા આવી. જે નાવાનું બાકી છે પણ ઘેર જઈને પહેલાં નાહી લેવી. તો ચાલો નીકળીએ ઘરે. તો નાહી ધોઈને થઈ ગયા છે ત્યાર. હું ને ખુશી જાવી છે કોબડી સર્વેશ્વર ગૌધામે બાપુના દર્શન કરવા, બરોબર છે. અને પછી આગળ મારા ભાઈબંધોને એને મેળવીશું કે વાગ્યા છે 11 વાગ્યા છે અને હજી તો હુતા છે, નાઇટ કરીને આવ્યા હતા એટલે. અને ખુશી અહીં આવી ગઈ છે અને આમ જાવી છે. અને આપણે ભાણા નિહંતા આવ્યા છે. જો રોહન હેપી બર્થડે નહીં કહો મને? થેન્ક યુ. એમ થેન્ક યુ તમે કેવું પડે બોલો? ગોડ બ્લેસ યુ. હા, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ કા. સારું હાલો તો જાવી કોબડી અને ત્યાં જઈને બાપુના દર્શન કરાવું તમને. તો ચાલો મળીએ છીએ આગળ જઈને. તો હું ને ખુશી પહોંચ્યા હતા ગૌશાળા, પણ બાપુ ક્યાંક સમૂહ લગ્નમાં ગયા છે. પણ આપણે અહીંયા રામચંદ્ર ભગવાન હું ઠાકોરજીના દર્શન કરી લેવી. આગળ મેં તમને દર્શન તો કરાવેલા જ છે ગૌ માતાના બેયના, પણ આસપાસ હું તમને દર્શન કરાવું. એમાંથી કદાચ નહીં દેખાય, મંદિરના કબાટ બંધ છે. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય કાળિયા ઠાકર. અને આપણે કામધેનું ગૌ માતા છે. હા તો હાલો હવે ઘરે નીકળીએ અને પછી હવે બપોર પછી આવશું. બાપુ તો આગળ અડધી કલાકમાં આવવાના છે, તો ઘડીક રહીને તાવી, બરોબર. ખુશી જોયું છે કંઈક. અને શું કહેવાય, મેં તો આગલા વ્લોગમાં દેખાડ્યું હતું, મને કંઈ ખબર નથી. હંસ કહેવાય, બતક કહેવાય, આપણને બહુ નથી ખબર. હા, કોમેન્ટ કરજો ભાઈ આને શું કહેવાય એમ, બરોબર. તો હાલો જાઓ ને ઘરે, બાપુ તો છે નહીં. મારે એક વાત કહેવાની છે. હું ઈતેન નહીં પછી કહી દેનાર હોય? કહી દેનાર હોય? ના ઈતેન નહીં પછી. તો સારું હાલો ઘરે જઈએ પહેલા. મેં તમને કીધું હતું કાંક કહેવાનું છે, તો એ કહેવાનું છે કે એમનો બર્થડે છે આજે, તમને ખબર જ છે. તો એના માટે સરપ્રાઈઝ રાખી છે મેં. જો એ જાય છે ને તો હું કહું લોગ ઉતારીને નાખું. તો કંઈ નહીં, સાંજે મળીએ. તો અમે જાવી છીએ જો ઓલા પણ મેં કીધું હાલો આપણે જોવા જાવી ના, તો હવે જાવી છે ના. ખુશીને ગાયોને હું તો જોવાનો શોખ હતો એટલે અહીં લઈને આવ્યો છું. જુઓ મને આવું બહુ બધું ગમે. સેવા કરવા આવીએ ને તો પણ હું આવું એમ છું હાસું. હે તે આજ અત્યારે બર્થડે ની દિવસ, મારા બર્થડે માં આપણે અહીંયા જવાનું છે. સેવા કરવા આવીશું, બરોબર. તાર બર્થડે માં ઈ કામ મોટું કરશું, સેવા કરવાનું. મને ખુશી એવા હતા ગંગામાની વાયે. ખુશી કે આ આશ્રમ કયો છે કે મને બતાવો ને, કે મારે જવું છે. જો હજી પમદે કીધું તો તો હું કહું હાલ જ તને લઈ જ જાઉં. હું કહું મારો બર્થડે હતો ને અહીંયા પેટ્રોલ પુરાવા આવ્યા હતા, તો હું કહું હાલો જઈએ. જો કાળ ભૈરવ દાદાની મૂર્તિ અને આ ગંગામાનું પેલું મંદિર હતું ને, પહેલાં ઠેઠ ઓળખોર હતો, વાયુને એવું બધું હતું, પણ અત્યારે અહીંયા તો કાઢી નાખ્યું છે, રોડમાં વયું ગયું છે. નવેસરથી બનાવ્યું છે. આ માતાજીની હિન્દી વસ્તુ છે, આ જૂની મૂર્તિને એવું છે બધું. અત્યારે તો પ્રાણ પ્રતિષ્ઠા કરીને એટલે નવી મૂર્તિને એવું પધરાવ્યું છે બધું. જો તમે આ ગંગામાની હિન્દી વસ્તુ છે જે ગંગામાં પોતે રાખતા. આ જે માતાજી રામચરિત માનસ લાગે છે 99% તો એ વાંચતા હશે, એની છે પોતાની.
ખરાબ થઈ ગઈ છે બહુ કન્ડિશનમાં. આ માતાજીની જૂની મૂર્તિ છે ને હું તમને નવી મૂર્તિ બતાવીશ. જો ખુશી હાંધુ ગંગા મૈયા છે. અહીંયા માતાજીનો ઇતિહાસ બહુ મસ્તીનો હતો. વાય હતી અહીંયા ત્યાં માતાજી ઉતરી જતા કે એવું કંઈક હતું. બહુ મને લાંબી તો નથી ખબર, પણ અત્યારે આ નવું મંદિર બનાવ્યું છે. બહુ વિશાળ મંદિર બનાવ્યું છે. અને માતાજીની થોડાક દીમાં આપણે શું કહેવાય પાટ ઉત્સવ હોય છે માતાજીનો, પ્રથમ પાટ ઉત્સવ આ મંદિરનો. તો હું આવ્યો હતો મારા કાકાના ઘેરે અને મારા ભત્રીજો જો આયા. જેમી સીતારામ સીતારામ કે છે હેપી બર્થડે તો કે હેપી બર્થડે કેમ મને. અને નીલો અત્યારે જાગ્યો છે, નાસ્તો કરવા બેઠો. તારે ઉતારો શ્લોક હાલે. ટાટા કાકા કાકા કાકા. તો ઘેરે તો આવ્યા હતા, પણ હું કો ટિફિન દેવા જવા નહોતું. મમ્મી પપ્પાને પાણી વાળે છે ને એટલે જો ખુશી કે મારે વાડી આવવું છે એટલે ટિફિન લઈને થઈ જશે ત્યાર. અને હવે જવું છે વાડીએ, તો હાલો વાડીએ જઈએ પેલા. હે મને વાડીએ બહુ ગમે એટલે હું કહું છું. તો બહાર વહી ગઈ હતી, બહાર વહી જતી હો પાણી વાળવા. ના પાડે, ના પાડે તોય વ્યૂઝ હોય એવું થોડું જ ના પાડે. ના પાડે. વાડીનું કામ તો આમથી તને ગમતું નથી. વાડીનું કામ ગમતું નથી, આવડતું નથી હો. ગમે જ છે લ્યો, એ તો શીખી જવાનું હોય. આ તો આવડતું નથી ને આમે મમ્મી ની એમ કે નથી આવડ્યું એમ. હા મમ્મીની ના પાડે એમ કે ગમતું નહીં હોય વાડીએ કામ કરવું. અમને જઈને એટલે મમ્મી ને પૂછું. હારું હાલ પેલા વાડીએ મમ્મી પહોંચી. ને મળીએ. તો પોગી ગયા વાડીએ. હું તો સવારમાં આવ્યો હતો, બ્લોગની શરૂઆત અહીંયા જ કરી હતી નાયા ધોયા વગરની. પણ ખુશી કી કે મારે જવું ટિફિન દેવા, નકર પપ્પા આવવાના હતા ટિફિન લઈને, ટિફિન લેવા એટલે. પણ આ બાજુ જો મમતાબેનના સુયાને એવું થઈ ગયું સંધુ સારું. અને આપણા ઘઉં એક નંબર છે, બધા કરતાં ઘઉં છે ને કે આપણા ધારા છે. આવા ઘઉં કોઈ ના નથી એટલામાં. આ ઘઉંને જો આવડા ઘઉંને હાવ ડુંડી આવી ગઈ છે. અને આપણા ઘડો ઘઉં જુઓ કડ સવડા થઈ ગયા છે. અને લસણી થઈ ગયું સારું. બાની તો આમ પાણી વાળસ. ઘઉં તો છે હું એટલે ઘઉં પોગે છે. એમ તો કહું કડ હમાના તો ઘઉં થઈ ગયા છે. આ જો અહીંયા આ ઘઉં કવડા જો તું. આ ઘઉં જો અહીંયા ઠેક પોગે. ખંભે પોગી ગયા તારા તો. હા ખંભે પોગી ગયા. અને લસણ કેવું મસ્ત થઈ ગયું જો. એટલા લસણમાં 2 જણાનો ભાગ છે, વાડીને શેઠનો ને આપણો. તો એ ઘણું છે. હા વરદી ઉપરનું છે, 2 વર્ષનું. તો વ્યવસ્થિત રામવાડીએ કેમ કે રીલ્સ શૂટ કરવાની છે. જો ઇન્સ્ટાગ્રામ આઈડી મારી ન ખબર હોય તમને કહી દઉં, ઓફિશિયલ બ્રધર્સ નામ છે બરોબર. આગલા વ્લોગમાં તું તમને આઈડી નહોત કહી શક્યો કેમ કે બનાવી નહોતી એટલે બરોબર. ઓફિશિયલ બ્રધર્સ નામ છે 1.2 બરોબર. તો તમે સર્ચ કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં. અને ફની રીલ એટલે મજા આવે એવી રીલું છે, તમે ખાલી જોઈજો તો ખરા. અને કોમેન્ટ કરજો. યુટ્યુબમાં મેં નાખી જ છે, પણ વધારે હું શોર્ટ ત્યાં જ નાખીશ બરોબર કોમેડીના. યુટ્યુબમાં તો થોડુંક ઓલું થઈ જાય, ઓકવર્ડ થઈ જાય બ્લોગની ચેનલમાં, એટલે મેં નાખ્યા છે પણ હવે નહીં નાખું. એટલે તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો બરોબર. તો જો આપણી ટીમ આવી ગઈ છે ને 1-2 જણા હજી આવે છે બરોબર. તો ચાલો હવે રીલ ઉતારીએ અને પછી હવે સાંજે મળીએ. સાંજે ખુશીનો પ્લાન છે કાંઈક, મને તો જો કે ખબર પડી જ ગઈ છે, પણ તોય હવે તો આપણે થોડું ઓલું કરશું બરોબર. ચાલો તો મળી. તો હવે રીલ ઉતારીને વ્યવ હતા ઘરે ને ઘરે આવ્યા ને તો આપણે મહેમાન આવેલા હતા. બહુ મોટા મહેમાન છે, કલાકાર છે મોટા. જો તમે આમ મારા ભાણુભાઈ છે જનકભાઈ ને એના ઘરના 2 આવ્યા છે બેવા. પણ જનકભાઈ ને સોડા પાઈ ને આ બધા જો સા પીવે છે બાન બધા. તો હું કહું ઘડીક દેવીએ ના રે અને પછી પાછા જાવી રીલ શૂટ કરવા. કેમ છે જનકભાઈ? બસ મજા હો મામા. અમારા વિડીયો જોવો છો ને? હા બહુ જ મજા આવે તમારી. આ કોમેડી રીલ પણ બહુ મજા આવે. ઠીક, તો વાંધો નહીં. તો હાલો ઘડીક રહીને ઘડીક દેવી ભાઈ યાર પછી મળીએ પાછા. તો હું એવો હેઠે અને આ જો ખુશી છે ને ગાડી હાંકવી છે એ કે મારે એક એક્ટિવા હાંકવી છે. હાડી પહેરી છે ને કે એક્ટિવા ફાવશે એમ. તો જોઈ ફાવે કે ન ફાવે એમ. ફાવશે ને? હા ઠીક, તો વાંધો નહીં. વાં બે જાવ કે અલે હાર્દિક તું ફોન પકડ. આ વિડિયો બંધ કરી દો હોય. ના મારે જોવું પડશે ને તો ગાડી આવડે કે આવડતું એમ. આય ખમત કરી મારું. મારસેલો આ દબાય. આમાં બ્રેક કઈ છે? આ બાજુ આ બે બ્રેક. બ્રેક હા કે છે પાછો. આવડે તો છે હો. રો દોસ્તો આટો મારીને આવી ગયા છે. કેવું લાગ્યું? ઓલી ગાડી આવડે છે પણ આ તો આવડે શું? આ આવડી ગઈ. આવડે જ ખરી ને, ઓલી આવડે તાનો આવડે. ઉતરી જા લે. સાયકલ આવડે? બધું આવડે. તો આવડે. સાયકલ આવડે છે. બોલો તમારું શું કેવું છે?
ના આવડે તો છે પણ હજી વળાક વળતો નથી આવડતો આ ગાડીમાં એને વાહ કોણ તને થાળતો પણ આવડે છે ઓને એને પૂછો એને કેવું એમ મજા નહીં, આવે ફુવાની આવે ને તો કે ફુવાની છે પઈ હું કીધું હતું ને મને ખબર ગાડું બાળું નથી દેતી ને એમને આને પૂછો કેવું ફીલ થયો પાછળ બેન એમ નહીં આ ઠેઠું રસ્તામાં દાંત કાઢતી કાઢતી તાણી હમું જોવે એને બીક લાગે કે નહીં એમ થાય બીક લાગતી હતી તમને મને તો લાગતી હતી થોડી હેન્ડલ બીક તો લાગે જ ને. હારો હાલો હાંજે મળીએ પાછા હવે ઘડીક આ પાછો રીલ શૂટ કરવા જવું છે ને મહેમાન આવે છે ખાખરા થઈ ગયા છે ત્યાર અને આપણે આખી પાર્ટી બેહી ગઈ જમવા જો આ નીરાભાઈ દાળ બનાવી છે દર વખતની કોઈ આજકાલ સાઈન આછી રાખી છે ઘરે પણ જાડી ભાવતી નથી ને એટલે અને બાન બુપાઈ આમ બેહી ગયા છે ખુશી તો હજી રોટલી જ કરે છે હા 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 હાસી બોલી જીવ હાસી હું હાસું બોલ બોલાઈ હું બોલ નણંદ બાબે હે હું રોટલી કરું એવું નથી બોલ એવું બોલી છે. એવું બ્લોગમાં ન લેવાય એવું બોલી એવું બોલી દીદી બોલી છે કદાચ બોલી હોય ગોટા વાળી ગઈ એવું નથી બોલે બધું બોલાઈ ગયું એમને નાનંદબા રોટલી કરે ને હું બેહું એમ બોલી પણ ગોટા વાળી ગઈ વિડિયો સરસ છે આ જો પર સરપ્રાઈઝ મજા આવી ને બોલો છો ઓહો તો તને કેવું શણગાર્યું છે ખુશી વાહ ભાઈ વાહ મ્યુઝિક કે પછી ફોન કરીએ ફોટોગ્રાફી શરૂ થાય છે હો કેવું કરે લાલભાઈ ની આયા જો આયા આવજે ને મને બગાડશે એટલે ઈ છેલ્લે રેવા વાળા ભાઈ છે હું હજી બે ત્રણ તો આવ્યા નથી પાડો મોઢે લગાડેલું હું ખાઉં છું એ બધા આવી ગયા હા એમ રેવી છે ઓય ફોટો પાડો ને રેવી દે આ આટલું મોટું બગાડેલું છે અને હવે સરપ્રાઈઝ દેશે ખુશી હાથ બગડેલા છે ને ગિફ્ટ ખોલવાનું કીધું છે આમ જો મોઢું આખું બગાડેલું છે બાઈએ મને લૂસવા ઠેલી આપી છે ગિફ્ટ ખોલવાની છે હો. ખુશી ગિફ્ટ આપીને ખોલવાની છે જો આપણું ગિફ્ટ અનબોક્સિંગ અનબોક્સિંગ આપણને જો આવું આવડે ગિફ્ટ અનબોક્સિંગ કરતો તોડતા બહુ સારી રીતે આવડે ગિફ્ટ એટલે મેકઅપ બોક્સ આપ્યું છે કોણ છે 50 રૂપિયા વાળું તમારે મેકઅપ ની છે થોડોક મેકઅપ તો કરવો પડે ને વાહ 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 ઓહો સમજો આ તક નવીન જ આપ્યું છે કા સાહેબ છે સમજો મારું મોઢું જો મને કાચ જોન બોલ એલા વાહ જો સમજો ઓય મને એમ મોઢું જો કા સાહેબ બોલ હું તો મીકી દે આગળ કે બહુ મસ્ત છે કાઈ બહુ મસ્ત એક નંબર છે થેન્ક યુ ખુશી વેલકમ બહુ મસ્ત છે હાસુ હેલો થેન્ક યુ ખુશી બીજો જો મને આખો બગાડ નાખ્યો પણ હાર્દિક કે મને લ્યો બ્લોગ માં અને આંકોર જો ખુશી બધાને કે છે કેક વેચવાનું શરૂઆત કરી છે લે હાર્દિક તાર ખાઈ
તો લઈ લે અને ખુશી જો હંધું શણગાર્યું તો અમે પહેલી વાર આ રીતે કોઈ શણગાર્યું છે, બાકી એવું શણગાર્યું નહીં તમે કોઈ દે. આમ જો તમે મમ્મી તમે લઈ લો. તો દોસ્તો આવો કંઈક મારો બર્થડે ગયો છે. આ આખો દીમાં જે કર્યું એ તમે જોયું જ છે આગળ, બરોબર છે. ગૌશાળા ગયા હતા, પછી વાડીએ ગયા હતા, અને ખુશી હારે જેટલો સમય કાઢ્યો, બરોબર. આમ બહુ મજા આવે. અને આ રીતનું મારી હારે પહેલી વાર જ બર્થડે ઉજવો છે મેં. તને કેમ લાગ્યું ખુશી? મને તો મજા આવી. તમને કેમ લાગી મારી સરપ્રાઈઝ? કેવી લાગી? અરે બહુ મસ્ત હાસું. પહેલી વાર તો આ રીતનું કર્યું છે. આખું હાંધું શણગાર્યું હતું, ખુશી અને ફૂલડા લાવી હતી. મને તો આમ ઘડી ઘરેથી બહાર કાઢી મૂક્યો હતો કે તમે બહાર વી આ જાઓ ઘડી. એટલે મજા આવી છે, બરોબર. મેં એને ગિફ્ટ કર્યો. આ ગિફ્ટ કેવી જોરદાર છે ખબર, મને બહુ ગમી. હાસું સિરિયસથી બહુ મસ્ત છે, બરોબર. જો આ બ્લોગમાં આટલું જ મને તે. બહુ ગમી. આ બસ આ બ્લોગમાં ખુશી આટલું જ તે. જો તમને ગમ્યું હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરી દેજો. મળીએ છીએ આડી બાય.